વડોદરામાં વાલીઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા। સ્કૂલ વાહનોના ભાડામાં હવે તોતિંગ વધારો થશે। વડોદરા સ્કૂલ વેન એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો। એક તો મોંઘવારી છે, એની વચ્ચે ભાડું વધારવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 8મી જૂનથી વિદ્યાર્થી દીઠ ભાડામાં વધારો થશે। 100 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવી શકે છે। હાલ વિદ્યાર્થી દીઠ 700 થી 750 રૂપિયા જેટલું ભાડું છે। 100 રૂપિયા અને બસના ભાડામાં 400 સુધીનો વધારો થઈ શકે છે। જો ભાડું નહીં વધારાય તો વાહનો વેચવા પડશે તેવું વાહન ચાલકો કહી રહ્યા છે। એસોસિએશનના પ્રમુખ જીવન ભરવાડ અને ચાલકોએ આ જાહેરાત કરી। પેટ્રોલ હોય, ડીઝલ હોય કે સીએનજી હોય, આ તમામના ભાવ હવે વધી રહ્યા છે અને વધી ગયા છે અને હજુ પણ વધે તેવી ચિંતા લોકોમાં છે। ત્યારે અત્યારે જે ભાવ વધારો થયો છે પેટ્રોલ, ડીઝલ, સીએનજીમાં, તેને લઈને જીવન જરૂરિયાતી તમામ જે ચીજવસ્તુઓના ભાવ વધવાના છે। પરંતુ હવે શાળા શરૂ થવાને લગભગ એક સપ્તાહ જેટલા બાકી રહ્યા છે દિવસો, ત્યારે હવે જે સ્કૂલ વાન છે, જે સ્કૂલ બસ છે, તેના પણ ભાડા વધવાના છે અને તેની હિલચાલ હાલ સ્કૂલ વાન એસોસિએશન તેની ચર્ચામાં છે કે હવે શું કરવું, કારણ કે આ મોંઘવારી તેમના ઉપર પણ આવવાની છે અને તેઓ જ્યારે ભાવ વધારશે ત્યારે આની અસર જે મધ્યમ વર્ગના લોકો છે, મધ્યમ વર્ગના પરિવાર છે, વાલીઓ છે, તેમના ઉપર જોવા મળશે। ત્યારે વડોદરાના સ્કૂલ વેન એસોસિએશનના જે પ્રમુખ છે જીવનભાઈ ભરવાડ પણ આપણી સાથે છે અને વેન ચાલકો પણ આપણી સાથે છે। જીવનભાઈ, જે પરિસ્થિતિ હાલમાં શું છે, કારણ કે પેટ્રોલ ડીઝલ પર તો સીધા જ 6 રૂપિયા 5-6 રૂપિયા વધી ગયા છે। અગાઉ પણ માંગણી તમારી હતી, પરંતુ તે વખતે તમે એવી વાત કરી હતી કે વાલીઓના હિતમાં તમે ભાવ વધારો નહીં કર્યો, પરંતુ હવે પરિસ્થિતિ શું છે? અમારી જ્યારે વાર્ષિક મિટિંગ અમદાવાદમાં થાય છે ત્યારે અમે દરેક મીડિયાને કીધું હતું કે અમે ભાવ વધારીશું, પણ સંજોગસર યુદ્ધ ચાલતું હતું તે વખતે બી, એટલે કે અમે સંજોગ પ્રમાણે મુશ્કેલથી યા તો એવી સંજોગ આવશે, બહુ ભાવ વધશે તો વધારો કરીશું। આજે અમારી અમદાવાદમાં કાલે મિટિંગ થઈ, આજે અમારી ગ્રુપ મિટિંગ આજે થઈ, એટલે અમે નક્કી એવું કર્યું છે કે તારીખ 8 તારીખે અમે ડિક્લેર કરીશું ભાડા વધે યા નહીં વધે। 8 તારીખે એટલે કે અત્યારે અમે જો ભાડા વધારો 100 રૂપિયાથી 150 રૂપિયા કરીએ, માનો અત્યારથી સીધા 5 થી 7 રૂપિયા, આ લોકો ભૂસકે ને ભૂસકે જે ભાડા વધારી દે છે, ગેસના જે સીએનજીના ભાવ વધારો કરે છે, ટકેશેર ખાજા એની જેમ કે ભાડા વધારે છે। એટલે અમે લોકો 8 તારીખ પછી નક્કી કરીશું કે ભાડું કેટલું વધારવું। એ વાલી ઉપર મેન વસ્તુ, વાલી ઉપર અમારે બોદરસન બહુ ના પડે, એ અમારે વાલીનું ધ્યાનમાં રાખવાનું, બાળકોનું ધ્યાનમાં રાખવાનું અને ધ્યાનમાં લઈને આખા ગુજરાતમાંથી ખાલી રાજકોટ, અમદાવાદ અને વડોદરા આ 3 સિટીમાં મોટી મેગા સિટીઓ છે, એમાંથી નક્કી થશે કે ભાડા વધારે। પણ માન્ય એવું મારું ગણિત છે કે જો આવો નવો ફૂસકે ને ફૂસકે ભાવ વધારો રહેશે તો રિક્ષા અને વાનના ભાડા ચોક્કસ વધશે। એ નક્કી કેટલો વધારો કરવાની તમારી અત્યારે હાલ મંત્રણા? વડોદરાની સીમિત જગ્યા હોય છે, અમારે 100 થી 150 થી 200 રૂપિયા, પણ અમદાવાદમાં મારા અંદાજ પ્રમાણે સીધા 200 થી 300 થી 400 રૂપિયા બી વધી જાય કે અમદાવાદ મોટી સિટી છે, એનો એરિયો મોટો છે, પણ અમારી સિટી સીમિત પૂરતી છે, એટલે 100 થી 200 રૂપિયાનો વધારો બહુ વાનમાં અને રિક્ષામાં 100 રૂપિયા, ખાલી 100 રૂપિયા તો છેલ્લે કરવો, 100 થી 150 તો ખરો જ ભાઈ। હા।